સાબરકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો। હિંમતનગર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો। હડિયોલ, ગઢોડા, આકોદરા સહિતના ગામડાઓમાં પડ્યો વરસાદ। અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસતા ગરમીથી મળી રાહત। વડોદરાના ડભોઈ પંથકમાં 2 દિવસ વિરામ બાદ ફરી વરસાદી માહોલ। ટાવર બજાર, એસટી ડેપો અને રાધે કોમ્પ્લેક્સ વિસ્તારમાં ફરી વળ્યા વરસાદી પાણી। કુકડ, જૂની માંગરોળ અને ચનવાડા સહિતના ગામમાં પડ્યો વરસાદ। રાજકોટના ઉપલેટામાં વેણુ 2 ડેમના 4 દરવાજા ખોલાયા। વેણુ ડેમના 20 દરવાજાનું કરાશે સમારકામ। નદી કાંઠા વિસ્તારના ગામોને અવરજવર ન કરવાની સૂચના અપાઈ। આગામી 6 દિવસ સામાન્ય વરસાદની હવામાન વિભાગે કરી આગાહી। સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પડી શકે છે સામાન્ય વરસાદ। બોટાદ, અમરેલી, નર્મદા, સુરત અને અરવલ્લી સહિતમાં પડી શકે છે વરસાદ। ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન। કહ્યું, રાજ્યમાં 12 થી 16 જૂન સુધીમાં મજબૂત ચોમાસું આવશે। 13 જૂન બાદ દેશમાં જળભરાવ થાય તેવા વરસાદની કરી આગાહી। ચોમાસું ધીમે ધીમે આગળ વધશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા। 21 જૂન બાદ વરસાદ થાય તે બાદ વાવણી કરી શકાશે। 5 થી 9 જૂન વચ્ચે અંધારિયો વરસાદ થવાની આગાહી। જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં ભારે હિમવર્ષા। શ્રીનગર લેહ રોડ પર ઝુજીલા રસ્તા પર બરફના થર જામી ગયા। બરફ જામી જવાથી રસ્તાઓ ઠપ થયા। પરિવહન સેવાને પહોંચી અસર। હિમાચલના રોહતાંગમાં હિમવર્ષા થતા સહેલાણીઓમાં ખુશીનો માહોલ। 2 થી નવેમ્બર સુધી પ્રવાસીઓ માટે ખુલ્લો રાખવામાં આવે છે રોહતાંગ। ઉનાળામાં રોહતાંગમાં રહે છે પ્રવાસીઓનો ધસારો। હિમાચલ પ્રદેશના ચંબામાં બરફવર્ષાથી જનજીવન ખોરવાયું। પાંગી વિસ્તારને જિલ્લા મુખ્યાલય સાથે જોડતો રસ્તો લપસણો હોવાથી તંત્રએ વાહન ચાલકોને સાવચેતી રાખવા કરી અપીલ। 30 નવેમ્બરથી મહિના સુધી હિમવર્ષાને લઈને બંધ કરાયો હતો રસ્તો। વડોદરા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યનો પૌત્ર અનિરુદ્ધસિંહ ગોહિલ ઝડપાયો। અનિરુદ્ધસિંહ દુષ્કર્મ કેસમાં 15 દિવસથી હતો ફરાર। પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા। મોરબીના ન્યૂ હાઉસિંગ બોર્ડમાં આંકલાનો આતંક। યુદ્ધે ચડેલા આંકલાઓએ અનેક વાહનોને લીધા અડફેટે। રખડતા આંકલાનો આતંક સીસીટીવીમાં કેદ। આંકલાના આતંકથી વધતી સમસ્યાને લઈને સ્થાનિકોમાં છવાયો રોષ। અરવલ્લીના મોડાસામાં 2 આંકલા બાખડ્યા। આંકલા યુદ્ધથી અફરાતફરી મચી। જૂની નગરપાલિકા પાસે આંકલાઓની લડાઈથી દોડધામ। ખરીદી કરતી મહિલાઓ જીવ બચાવવા ભાગી। સ્થાનિક લોકોએ લાકડીઓનો મારો ચલાવી આંકલાઓને ભગાડ્યા।